નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ઘણા સમયથી આપણા ચૈતરભાઈ વસાવા જેલમાં છે અને તેમને છોડવામાં આવતા નથી। તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે। તો આજે આ વિડીયોમાં આપણે જણાવીશું કે તેમણે લોકો માટે શું શું કાર્યો કર્યા છે, કેવા કામો કર્યા છે, તે આ વિડીયોમાં જોવા મળશે। તો મિત્રો, આગળ આ વિડીયો જુઓ, તેમણે શું કાર્યો કર્યા છે અને લોકો સાથે કેમ આટલો પ્રેમ છે, કેમ આટલા સંકળાયેલા છે। તો મિત્રો, આ વિડીયોમાં જુઓ તેમણે કેવા કાર્યો કર્યા છે। અમારા આદિવાસીઓને નર્મદાનું પાણી જોઈએ। ત્રીજી વાત, જેટલા લોકોને અહીંયા જમીનો છીનવી લીધી છે, બુલડોઝરો ચલાવેલા છે, એ લોકોને અહીંયા ફરી સ્થાપિત કરવામાં આવે। મૂળ જગ્યા પર દુકાનો, મૂળ જગ્યા પર એમના ઘરો બનાવવામાં આવે। નહીં તો પછી આવનારા દિવસોમાં અમે તૈયાર છે। અમને રાજનીતિ સાથે પડી નથી, અમે સમાજ નીતિ કરવા તૈયાર છે। આવનારા દિવસોમાં ધારાસભ્ય રહે કે નહીં રહીએ, પણ કેવાડિયા લોકોને કહેવા માંગુ છું, પહેલી ગોળી અમે ખાઈશું, પણ સરકારને કહેવા માંગીએ છીએ, જો અમારી મા બેટીઓ સાથે આવી રીતના નહીં કરશો, અમે ગોળી ખાવા બી તૈયાર છે, પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અમે। ચૈતરભાઈ નર્મદાના પાણી માટે, આદિવાસી માટે લડ્યા હતા અને જમીન માટે પણ લડ્યા। આગળ તમે જે વિડીયોમાં જોયું, હવે આ આગળ વિડીયોમાં જુઓ કેવા કાર્યો કર્યા છે। અમે બી બિરસા મુંડાને ભગતસિંહ બનવા માટે તૈયાર છે। લોર્ડ કરજન અધિકારીઓ જો લોર્ડ કરજન બનીને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય, તો અમે પણ બિરસા મુંડાને ભગતસિંહના રાહે જવા તૈયાર। મિત્રો, તમે આગળ જોયું કે ચૈતરભાઈએ વસાવા એમ કીધું કે અમે ભગતસિંહ પણ બનવા તૈયાર છીએ। મિત્રો, કેવા કાર્યો કર્યા છે ચૈતરભાઈ, તે તો તમે સાંભળ્યા જ હશે। હવે આગળ વિડીયો જુઓ, બીજું શું કાર્ય કર્યું છે। શાંતિ, કોઈ પોલીસ વાળો એવું ના સમજે, અહીંયા કોઈ બી મગજમારી નહીં કરતા। હા, અહીંયા કોઈ મગજમારી નહીં કરતું સાહેબ, કોઈ નહીં કરતું। ધારાસભ્યને કેમ રોક્યા છે એની વાત કરો। તમને એટલા માટે રોક્યા છે કે ત્યાં તમે જઈને કાયદો વ્યવસ્થા બગાડો કઈ જગ્યાએ જઈને કાયદો વ્યવસ્થા અત્યારે અહીંયા કરો છો। અત્યારે તમે માણસોને હા, અમારો વિસ્તાર છે, હું ચૂંટાયેલો ધારાસભ્ય છું। તમને મને ડિટેન કરવાનો ઓર્ડર છે તમારી પાસે? હા, બતાવો। એનો ઓર્ડર ના હોય। શાંતિ રાખો તમે। ધારાસભ્યના ઘરે પોલીસ મૂકવાની જોગવાઈ તમારામાં કોણે તમને સત્તા આપી છે ભાઈ? રાતે કોણે પોલીસ મૂકી હતી મારા ઘરે? બંદોબસ્ત બધી જગ્યાએ રાખી શકીએ। કેમ આજે કેમ બંદોબસ્ત મારા ઘરે મૂક્યો તમે? બિલકુલ નહીં। કાયદો અને વ્યવસ્થા અમે પણ જાણીએ છીએ। અમે કોઈ પ્રકારનો કાયદો વ્યવસ્થા હાથમાં લેવા નથી માંગતા। તમને હું રિક્વેસ્ટ કરું છું, તમારી વર્દીનું સન્માન કરું છું। સાંભળો મારી વાત। તમારા પીઆઈ અને પીએસઆઈ મારા પર ખોટી એફઆઈઆર કરી, તમે ક્યાં હતા? આ મંડળી ગેરકાયદેસર છે, તમે આ ટોળું ભેગું કર્યું છે, ગેરકાયદેસર છે, એટલે અહીંયા તમે કેમ તમે કેશો તેમ ચાલવાનું છે? તમે મને અટકાવ્યા એટલે પબ્લિક આવી છે। કેમ મને રાત્રે અટકાવ્યા છે તમે? કેમ ધારાસભ્યને તમે નજરકેદ કેમ કર્યા છે? તમને એટલા માટે ધારાસભ્યને નજરકેદ કર્યા છે એટલા માટે લોકો ભેગા થયા છે। લોકો કઈ અમે બોલાવીને ગેરકાયદેસર મંડી નથી બની। સાંભળો, તમે 10 ગાડીઓ લઈને અમને અટકાવવા કેમ આવ્યા છો ભાઈ? કારણ કે આટલું લોકો તમે ભેગા કર્યા છે એટલા માટે। હું એકલો જ હતો, કોઈ લોકો નતા। તમે મને અટકાવ્યો ત્યારે અમારા ડ્રાઈવર સાથે અમે એકલા જ હતા। એટલે આવી રીતના વાત નહીં કરવાની, બરાબર? અમે ત્યાં જોહાર, જય આદિવાસી। જે લોકોની નર્મદા પરિયોજનામાં, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં, સરકારી ભવનો, આવાસો, રોડ, રસ્તા અને પ્રોજેક્ટોમાં જમીનો ગઈ છે, એ લોકો આજે પણ પોતાના મૂળ ગામમાં રહે છે, પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પ્રોજેક્ટ ઝાંકો ના પડે એટલા માટે ત્યાંના મૂળ માલિકો આદિવાસીઓના ઝૂંપડા તોડવામાં આવે છે। ત્યારે એમના વિરોધમાં આવતીકાલે કેવડિયા ખાતે, આવતીકાલે 22 મે ગુરુવારના રોજ કેવડિયા ખાતે જૂના હેલીપેડ ગ્રાઉન્ડ પર 10 કલાકે આપણે સૌએ ઉપસ્થિત થવાનું છે। ત્યાં ભેગા મળીને આપણે આવેદનપત્ર આપવા જવાનું હોય। સમાજના તમામ શુભચિંતકોને ત્યાં પોતાની રીતે પહોંચી જવા હું અપીલ કરું છું। પ્રશાસન પર પરવાનગી આપણે માંગી છે, છતાં પ્રશાસન પરવાનગી આપે કે નહીં આપે, આપણે સૌએ ત્યાં પહોંચીને આપણી ન્યાયની માંગ આપણે કરવાની છે। જોહાર, જય આદિવાસી। આદિવાસી પ્રજા શાંત છે। આદિવાસી પ્રજા સંવિધાન અને સંવાદમાં માને છે। જો તમે સંવિધાન બાજુમાં મૂકી દેશો તો અમે પણ સંવિધાન બાજુમાં મૂકીને અમારા પુરખાઓ જે રીતના લડત લડ્યા હતા, મરેંગે યા મારેંગે, એ નીતિ અમે પણ અપનાવીશું। ભાઈ, મહેરબાની કરીને ખોટી રીતના હેરાન કરવાનું બંધ કરો। અમે જેલમાં પુરાવા બી તૈયાર છે, અમે મરવા બી તૈયાર છીએ, પરંતુ ખોટી રીતના અમારા લીડરને તમે હેરાન કરશો, ખોટી રીતના એને પૂરશો તો અમે કોઈ સંજોગોમાં સાચી લેવાના નથી।
ચાહે એના માટે અમે મરી મીઠવું પડે કે અમારે મારવા પડે. જય આદિવાસી, જય બિરસા. છો તો પેલી એજન્સીને ખબર પડે કઈ જગ્યાએ કેટલા માણસ બાકી. 9-9 ની નિમણૂક આપવાનું તમે લેખિતમાં આપ્યું છે ત્યાં. તો જે નિમણૂક નથી, અમારા કોઈ રેગ્યુલર કર્મચારી નથી સાહેબ, એની કોઈ ફેમિલી અમે નથી. પણ એ ઘૂસી કેમ ગયા હતા? તો કમ્પ્લેન વધારે સબ ડિવિઝનમાં જાય કેવી રીતે? તમારી ઓફિસમાં કોઈ આવીને આવી જાય પટાવડો? સાહેબ અહીંયા અમારે તો પહેલા આપણે તો પબ્લિકની તકલીફ. હવે એકતા બતાવો. હવે આવેદન નિવેદન બંધ. હવે લડેંગે જીતેંગે બંધ. હવે મુર્દાબાદ જિંદાબાદ બંધ. હવે જો આદિવાસીઓના અહીંયા હક અધિકાર છીનવાશે, એ તલાટી હોય કે કલેક્ટર શ્રી હોય, અમે છીનવી લઈશું એમની ખુરશી. તૈયાર છો ને બધા? અમે અહીંયા હાજર હતા એટલે આવી ગયા. પણ ક્યારે ચૈતર વસાવા ના પણ હોય, તમે બધા ચૈતર વસાવા છો. કોઈ પોલીસ થી ડરવાની જરૂર નથી. પોલીસ આપણે એક દિવસે સીન સપાટા અને લાઠીચાર્જની વાત કરશે, પણ આદિવાસી છે ને અંગ્રેજો સામે પણ ઝૂક્યા નથી ને ઝૂકીશું નહીં.